સમાચાર અમરેલીથી અમરેલી કોંગ્રેસની જાહેર સભામાં વિરજી ઠુમ્મર ભાજપ પર વરસી પડ્યા। કેન્દ્રના 10 વર્ષના શાસન અંગે વિરજી ઠુમ્મરે હૈયા વરાળ કાઢી છે તો કૌશિક વેકરિયા મહેશ કસવાળા સામે વિરજી ઠુમ્મરના આકરા પ્રહાર જોવા મળ્યા। બેફામ બનેલા વિરજી ઠુમ્મરે પોલીસને પણ કડક ભાષામાં સૂચનાઓ આપી છે। જી હા, બેફામ બનેલા વિરજી ઠુમ્મરે પોલીસને પણ કડક ભાષામાં સૂચનાઓ આપી છે। કોંગ્રેસનું શાસન આવશે તો બકલ નંબર વિરજી ઠુમ્મર યાદ રાખશે તેવું જણાવી રહ્યા છે। જંગી જાહેર સભામાં વિરજી ઠુમ્મર બેફામ બન્યા છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ ભારે રીતે વાયરલ થયો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો કૌશિક વેકરિયા અને મહેશ કસવાળા સામે વિરજી ઠુમ્મરના આકરા પ્રહારો જોવા મળ્યા। કેન્દ્રના 10 વર્ષના શાસન અંગે વિરજી ઠુમ્મરે હૈયા વરાળો કાઢી છે। બેફામ બનેલા વિરજી ઠુમ્મરે પોલીસને પણ કડક ભાષામાં સૂચનાઓ આપી છે। हिनकर सिंह તમારા તાતા દોડા દારૂના હાથડા ખુલી ગયા એ તમને દેખાતા નથી। અને અમારો કોંગ્રેસનો કાર્યકર્તા કોઈ સ્લીપ લઈને જાય તો તમારો પોલીસ વાળો હવડી મારીને અમારા કાર્યકર્તાને રોકે છે। મારે કેવું છે એ હવડી મારવાનું બંધ કરજો, નહીતર જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તમારો બકલ નંબર વિરજી ઠુમ્મર પાસે હયાત રહેવાનો છે, યાદ રાખી લેજો। તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરશો તો વિરજી ઠુમ્મરને વાંધો નથી, પરંતુ તમારો સિવિલ કોડ ભૂલીને જો કોઈ પોલીસ વાળો હહુડી વગાડે તો એનો મોટો હવડો વિરજી વગાડી શકે એમ એટલું ધ્યાન રાખો। હું તમારો અપમાન કરવા નથી માંગતો, માત્ર ચેતવણી આપવા માંગુ છું। કેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પકડ્યા, આજે લાઠીમાં નાના બાળકોને ડ્રેસ પહેરાવીને દોડતા હતા। મારે પોલીસ વાળાને પોલીસ અધિકારીઓને પૂછવું એ નાના બાળકોની ચૂંટણીમાં લાવવા એ ગુનો છે। કેટલા ઉપર કેસ થયા અને જેની ઉપર 4 કેસ તો દાખલ કરી દીધા છે। અરે આ વિરજી ઠુમ્મરની દીકરી છે, કદાચ મારી ઉપર 35 કેસ હાલતા હશે, એની ઉપર 100 કેસ હાલે તો અમારે આખું કોંગ્રેસ જેનીબેન ઠુમ્મરની સાથે છે। સુપ્રીમ કોર્ટ અમારી સાથે છે, હાઈકોર્ટ પણ અમારી સાથે છે અને ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો છે। એ ન્યાય કોર્ટમાંથી અમે ક્યારે હલબલવાના નથી। એ જ અભ્યર્થના સાથે સિવિલ કોર્ટ પ્રમાણે જો પોલીસ કામગીરી કરશે તો હું સેલ્યુટ કરીશ। જેનીબેનનું ફોર્મ માન્ય રાખ્યું એટલે બંધારણનું રક્ષણ કર્યું છે। 40 વર્ષમાં કોઈ અધિકારીઓને મેં સેલ્યુટ કર્યું હોય તો વાસ્તવિકજી પહેલી વખત ટીવીમાં મેં બંધારણનું રક્ષણ કરવા માટે અધિકારીઓ ચૂંટણી કરી રહ્યા છે એને સેલ્યુટ કરી છે। અમે સેલ્યુટ પણ કરી શકીએ છીએ અને પછી સસ્પેન્ડ ને ડિસમિસ પણ કરી શકીએ છીએ। યાદ રાખી રાખો બધે। જય હિન્દ, જય ગરવી।